સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આમ કરે તો કલ્યાણ ને, આમ કરે તો કલ્યાણ ને, આમ કરે તો કલ્યાણ ને. છેવટે એવું કીધું કે ભગવાનની પ્રસાદીની વસ્તુ કોઈને હાથમાં આવે ને એના દર્શન કરી લે ને તો એનું કલ્યાણ. અરે હવે આવા અનુપમ ભગવાન જેને એમ ન કહી શકે આ ભગવાન આ જેવા છે, એમ ભગવાન એટલે ભગવાન, એમાં હાકરના નાળિયેર જેવા ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મારું ધામ અતિ તેજોમય છે અને પાછું શીતળ અને શાંત છે. ભગવાન કે એ નથી કરવું. આપણે ભેસળાવાળા ભક્તોને પ્રદક્ષિણા કરવી હોય તો એમને અનુકૂળ થાય એવું જોઈએ આપણે. એટલે ભગવાને બધી અનુકૂળતા કરી આપી. આટલા બધા ભક્તો તમે અહીં પધાર્યા અને સરસ મજાનો પરિક્રમાનો કાર્યક્રમ કર્યો. ઘણા બધા ભક્તોને તો પગમાં કંઈ જ હાલે એવી શક્તિ નહોતી દેખાતી, તોય કોઈ 11 ફેર્યા, કોઈ 21 ફેર્યા. અને જેને હરખાઈ હતી, અમારે જો બાપા બેઠા સામે, મને કે હું આત્મા જ છું, દેહ છું જ નહીં એમ માનીએ કે ફરીએ કાંઈ આમ હાલતા હતા આમ ખાંગા ખાંગા, પણ મારાથી આગળ જતા હતા. નીચે ફેર્યા એને ઓછામાં ઓછી 45-50 પરિક્રમા કરી. એટલે એ 108 કરતા જાજી થઈ. ઉપર બહેનોએ તો ઘણી બધી કરી છે, 108થી વધી જઈએ છે, ઓછી નહીં રહી હોય. કારણ કે આપણે 3 ફરીએ ને ત્યારે ઉપર 1 ફરાય, અરે ઉપર 3 ફરે ને ત્યારે નીચે 1 ફરાય. પણ પગલે પગલે ભગવાનનું નામ લેતા લેતા ઉપર ધૂન બોલાતી હતી, મજા આવી. અમુક ભક્તો તો હારે હવે એને અક્ષરધામ કે એને અશ્વમેધ યજ્ઞનું ફળ કેમ ન મળે? પરસેવે રેબ જેબ થઈ ગયા હતા અમુક તો, કારણ કે હાલતા હતા ડબલમાં અમારાથી. અને આવું ભગવાનનું મહાત્મ્ય જાણીને પરિક્રમા કરી. બહેનોએ પણ 108 પરિક્રમા કરી, નીચે હરિભક્તોએ પણ 50-50 પરિક્રમા, 51-51 પરિક્રમા કરી. તો ભગવાન કેમ રાજી ન થાય? પર સેવા કરે અને પર સેવા માટે પર સેવો વાળે તો એના ઉપર ભગવાન કેમ નારાજ થાય? હંમેશા રાજી થાય.